નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 મનોવિજ્ઞાનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન, જે તમને બોર્ડ પરીક્ષા 2025માં તમને ખૂબ જ હેલ્પફુલ થશે. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વિભાગ એ, જેમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો, જેના તમને 20 ગુણ આપવામાં આવશે. તો દરેક વિકલ્પ અહીં આપેલા મોસ્ટ આઈએમપી છે, તો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. સૌપ્રથમ વિકલ્પ નંબર 1 કે કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. તો તેમાં શું જવાબ આવશે? જવાબ આવતો હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો જવાબ આવશે જેમ્સ ડ્રાઈવર. પ્રશ્ન નંબર 2 છે કે સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે શું? તમારે ફટાફટ જવાબ આવતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો. સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ. પ્રશ્ન 3 છે કે અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવાય છે? તો સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે? તો કે શિક્ષણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જો આ સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલશો નહીં. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી જ દીધી છે. તો પ્રશ્ન 4, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે? તો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા? તો કે થોર્નડાઇકે કર્યા છે. પ્રશ્ન 5, બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું હતું? તો સ્ટર્ને બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર દર્શાવ્યું હતું. પછી છે પ્રશ્ન 6 કે બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે ગિલફર્ડે દર્શાવ્યો છે. પ્રશ્ન 7, મનોવલણો જન્મજાત નથી પરંતુ કેવા છે? તો કે મનોવલણો સંપાદિત છે. પ્રશ્ન 8, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો કે મનોવલણ. આગળ છે પ્રશ્ન નંબર 9 કે માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે ધ્યાન અને યોગ એ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ છે. પ્રશ્ન 10, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? તો તેમાં શું જવાબ આવશે? તો કે જીવનશૈલીમાં. પછી છે પ્રશ્ન નંબર 11 કે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો તેમાં શું જવાબ આવશે? જવાબ આવતો તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. આ પ્રશ્નોનો જવાબ હું તમને આપીશ નહીં. પ્રશ્ન નંબર 12ની વાત કરીએ તો કે નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે? જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. શું જવાબ આવશે? તો કે છીન મનોવિકૃતિ. પ્રશ્ન 13, મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો કે જેમ્સ ડ્રાઈવરે આ વ્યાખ્યા આપેલી છે. પ્રશ્ન 14, મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી છે? તો કે મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી? તો કે ફ્રોઈડે આપી છે. પ્રશ્ન નંબર 15, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો કે સંઘની ભાવના ગીચતામાં વધારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 16 છે કે ઓઝોનનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો કે ઓઝોનનું જે પડ છે તે પાતળું થાય તેના કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે? તો કે ચામડીના કેન્સરનું. ચામડી ઉપર જે ઓઝોનનું પડ પાતળું થઈ રહ્યું એના કારણે સૂર્યના કિરણો સીધા પડે એટલા માટે કયો રોગ થવાની શક્યતા? તો કે ચામડીનું કેન્સર થઈ શકે છે. પ્રશ્ન 17, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો તેમાં શું જવાબ આવશે? તો કે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો કે સેવાનો અભાવ. આગળ વાત કરીએ પ્રશ્ન 18 કે નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? તો તેમાં જવાબ આવશે એ એટલે કે આયોજન. પ્રશ્ન નંબર 19ની વાત કરીએ તો કે સુખ અને સુખાકારી અંગેના આપણા વસ્તુલક્ષી માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો તેમાં શું જવાબ આવશે? તો કે આવકનો સમાવેશ થાય છે. પ્રશ્ન 20, મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું હતું? તો માર્ટિન સેલિગમેને આ નામ આપ્યું છે. હવે જોઈએ વિભાગ બીના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે તમારે ધોરણ 12ની મનોવિજ્ઞાન વિષયની નવનીત જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઈશ. તો ત્યાંથી તમને ધોરણ 12ની નવનીત મળી જશે. તો ત્યાંથી તમે ધોરણ 12ના નવનીત વાંચી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણી આ YouTube ચેનલ ઉપર તમને ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયના દરેક વિભાગ એટલે કે A, B, C અને D અને E માટે દરેક વિભાગ માટે આપણે વિડીયો લાવવાના છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. હું તમારા માટે એવા IMP લઈને આવવાનો છું જે દરેક IMP પ્રશ્નો પૂછાય એવા જ હશે. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો જેના 10 ગુણ. તો પ્રશ્ન 21, સંગઠનમાં સમીપતા એટલે શું? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપને આપણે અર્થઘટિત કરીએ છીએ. આને સંગઠનમાં સમીપતા કહેવામાં આવે છે. પ્રશ્ન 22, પ્રબલન એટલે શું? તો કે પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક.
પ્રશ્ન નંબર 23 છે કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? તો કે બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવિજ્ઞાન કયા? તો કે ચાર્લ્સ સ્પિયરમેને રજૂ કર્યો છે. પ્રશ્ન 24 સામાજિકકરણ એ શાની પ્રક્રિયા છે? તો કે સામાજિકકરણ એ સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, ધોરણો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. પછી છે પ્રશ્ન નંબર 25 કે મનોભારક કોને કહેવાય છે? તો મનોભારક કોને કહેવાય? તો કે મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવામાં આવતું હોય છે. નોર્મલ એટલે શું? તો કે નોર્મલ એટલે સર્વસ્વીકૃત ધોરણોની આદર્શ સ્થિતિ. પ્રશ્ન 27 વાર્તાનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું હતું? તો કે ઈસવીસન 1950માં મનોવૈજ્ઞાનિક લિન્ડસ અને સ્કિનરે વાર્તાનિક અભિગમનું નામ વર્તનોપચાર આપ્યું હતું. પછી છે પ્રશ્ન નંબર 28 કે ઘોંઘાટની પરિસ્થિતિમાં વ્યક્તિનું વર્તન કેવું હોય છે? તો કે જ્યારે ઘોંઘાટ હોય ત્યારે કોઈપણ વ્યક્તિનું પરિસ્થિતિમાં વર્તન કેવું હોય છે? તો તેમાં તમારે લખવાનું રહેશે કે ઘોંઘાટની પરિસ્થિતિમાં કાર્ય કરવામાં વધારે શારીરિક અને માનસિક શક્તિઓ વપરાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે અને એનો સ્વભાવ ચીડિયો બની જતો હોય છે. એટલે કે એ જલ્દી ગુસ્સે થઈ જતો હોય છે. જ્યાં ઘોંઘાટવાળું વધુ હોય, જ્યાં ઘોંઘાટ વધુ જોવા મળે છે ત્યાં. પ્રશ્ન 29 કે કેન્દ્રીકરણ એટલે શું? તો કે કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપન દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે છે અને તેઓની નીચે કામ કરતી વ્યક્તિઓ આ નિર્ણયોનું પાલન કરે છે. આ સંસ્થાઓમાં કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. પછી છે પ્રશ્ન નંબર 30 કે મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલનાઓ જણાવો. તો કઈ? તો કે જીવન સંતોષ માપ તુલના અને વિધાયક નિષેધક ભાવ માપન તુલના. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ C ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેટલા પણ છે. અહીં તમને જે પણ આપીશ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે. આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર સોલ્યુશન છે, તો તમારે દરેક પ્રશ્નને એકવાર જરૂરથી વાંચવા. મેં તમને કીધું એ પ્રમાણે તમારે આની સંપૂર્ણ પ્રશ્નપત્રના પેપર સોલ્યુશનને વાંચવું હોય તો તેની PDF તમને ટેલિગ્રામમાંથી મળી જશે. પ્રશ્ન 31 સંવેદન એટલે શું? તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકોનો અનુભવ. કોઈપણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જેનાથી તેના આંતરવાહી તંતુ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહેવામાં આવે છે. સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 32 છે કે વિધાયક પ્રબલન એટલે શું? તો કે વિધાયક પ્રબલન કોને કહેવાય? તો કે જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીઓ શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. પછી છે કે સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારિતા વધારવાનું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. હવે જોઈએ પ્રશ્ન નંબર 33 કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં રહેલા ઘટકો અને માનસિક ક્ષમતાઓ જણાવો. તો કે બુદ્ધિની સમજૂતી માટે ગિલફર્ડે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતો રજૂ કર્યા છે. 3 સિદ્ધાંતો આપ્યા છે. તો કે ગિલફર્ડના બુદ્ધિ ઘટકોને આ 3 પરિમાણમાં વહેંચે છે. તો કે ક્રિયા, વસ્તુ અને નિપુજ આ 3 મુખ્ય સિદ્ધાંત છે. ગિલફર્ડે ક્રિયામાં વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓને સ્થાન આપ્યું છે. માનસિક ક્રિયામાં આ 5 પ્રકારની માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તો કે કયા? મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 34 કે મનોવલણના સ્વરૂપના કોઈપણ 4 મુદ્દાઓ દર્શાવો. તો કે મનોવલણ સ્વરૂપના મુદ્દાઓ આ પ્રમાણે છે. મનોવલણ જન્મજાત નથી. પછી છે મનોવલણ મોટે ભાગે કાયમી હોય છે. મનોવલણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં જ હોય છે. પછી છે મનોવલણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. 5મું છે મનોવલણ જૂથવ્યાપી હોય છે. 6થું છે મનોવલણ હેતુ અને લાગણીસભર હોય છે અને મનોવલણ વ્યક્તિના ગમા અણગમા દર્શાવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો 34મો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે 3 ગુણમાં પણ ઘણીવાર પૂછાઈ જતો હોય છે, તો તમારે 100% આ પ્રશ્નને પાકો કરી દેવાનો છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 35 કે મનોભારને પહોંચી વળવાની વિધિઓ જણાવો. તો કે મનોભારને પહોંચી વળવાની 3 પ્રવિધિઓ છે. તે કઈ? તો કે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ, આવેગ કેન્દ્રિત પ્રવિધિઓ અને અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિઓ. તો આ 3 જે પ્રવિધિઓ છે તે મનોભારને પહોંચી વળવા માટે છે.
પછી છે 36મો પ્રશ્ન કે ર્યુપટેક પ્રક્રિયા એટલે શું? તો કે ર્યુપટેક પ્રક્રિયા એટલે શું? તો કે સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેની ર્યુપટેક પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પરિણામે ખીનતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. ખીનતા વિરોધી પ્રોજસી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાતી હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 37 છે કે સલાહાર્થી કોને કહેવાય છે? તો કે સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અથવા વિકાસના પ્રશ્નો લઈને આવનારા અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા અસીલ કહેવામાં આવે છે. એટલે કે જેને સલાહની જરૂર હોય તે વ્યક્તિને સલાહાર્થી કહેવામાં આવે છે અને જે સલાહકાર હોય એ સલાહ આપતો હોય છે. આ રીતે તમે યાદ રાખી શકો છો. પ્રશ્ન 38 કે ભૌતિક વાતાવરણની અસરો જણાવો. તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે ભૌતિક વાતાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા ભૌતિક પર્યાવરણનો સમાવેશ થાય છે. શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે, પાકા રસ્તાઓ વગેરે માનવ સર્જિત પર્યાવરણનો પણ ભૌતિક વાતાવરણમાં સમાવેશ થાય છે. ભૌતિક પર્યાવરણ વ્યક્તિના વર્તન પર અનેકવિધ રીતે અસર કરે છે. ઋતુઓ, હવામાન અને ઉષ્ણતાપમાનની ખાસ વિવિધ અસરો જોવા મળે છે. અત્યંત ગરમી, અતિશય ઠંડી, મધ્યમ તાપમાન, ભેજ, ધુમ્મસ કે વરસાદી વાતાવરણ વગેરેની માનવીની દૈનિક ક્રિયાઓ અને સામાજિક વર્તન પર અસર જોવા મળે છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં રહેનારા વ્યક્તિઓમાં ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પછી છે ઊંચા તાપમાનમાં બેટ્સમેન વધુ દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. તો કે ઊંચું તાપમાન હોય ત્યાં બેટ્સમેન વધુ દડા ફટકારતો હોય છે. 39મો પ્રશ્ન કેન્દ્રીકરણ એટલે શું? તો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે કેટલીક સંસ્થાઓમાં ઉપરી વ્યવસ્થાપક દ્વારા જ બધા નિર્ણયો લેવામાં આવે છે અને આ સંસ્થાના તમામ કર્મચારીઓને તેના આદેશોનું પાલન કરવાનું હોય છે. આ પ્રકારના વહીવટને કેન્દ્રીકરણ કહેવામાં આવતું હોય છે. સંસ્થાના કાર્યોમાં કર્મચારીઓની કેટલી હદે સામેલગીરી તેનો આધાર કેન્દ્રીકરણના પ્રમાણ પર છે. પછી છે પ્રશ્ન 40 કે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો. તો તેનો જવાબ આવશે વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. તો આ બે વ્યાખ્યાઓ છે. કઈ તો કે વિધાયક મનોવિજ્ઞાન એ સામાન્ય માનવ સમર્થો અને સુદૃઢોના વૈજ્ઞાનિક અભ્યાસથી કશું વિશેષ નથી. એ વ્યાખ્યા કોણે આપી? તો કે શેલ્ડન અને કિંગે આ વ્યાખ્યા આપી છે. બીજી છે ગેબલ અને હેટે વ્યાખ્યા આપી છે. વિધાયક મનોવિજ્ઞાન એ વ્યક્તિઓ, જૂથો અને સંસ્થાઓના વિકાસ અથવા મહત્તમ કાર્ય માટે જવાબદાર એવી પરિસ્થિતિઓ અને પ્રક્રિયાઓનો અભ્યાસ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી સુધી મોસ્ટ પેપર સોલ્યુશન જોયું છે. તો કેટલે ભાઈ તો કે વિભાગ સી સુધી આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આપણે આવી જ રીતે બીજું પેપર સોલ્યુશન લાવવું છે કે નહીં તે પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.